નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરવામાં આવે તો રાજ્યમાં વધુ એક દુષ્કર્મની ઘટના ચકચાર મચી ગઈ છે। મહેસાણામાં સગીરા પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। માહિતી પ્રમાણે યુવકે લગ્નની લાલચ આપી સગીરા પર મોડી રાત્રે દુષ્કર્મ આચર્યું હતું। જો કે પરિવારજનોને આ સમગ્ર ઘટના અંગે જાણ થતાં જ લાગણજ પોલીસ સ્ટેશનમાં યુવક સહિત 2 શખ્સો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે। જી હા મિત્રો, સગીરાના એક યુવકે લગ્નની લાલચ આપીને મળવા બોલાવી હતી। આ દરમિયાન તેને આવરું જગ્યા લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું। જો કે મોડી રાત સુધી સગીરા ઘરે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી। બાદમાં સગીરા મળતા તેને યુવકની કરતૂત અંગે પરિવારને જાણ કરતા લાગણજ પોલીસ સ્ટેશનમાં યુવક સહિત 2 શખ્સો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। જી હા મિત્રો, તાપી જિલ્લાના નિઝર તાલુકામાં એક અત્યંત નિર્દય અને માનવતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે। વેદલા ગામે એક 60 વર્ષીય વૃદ્ધે નરાધમ માસૂમ બાળકીની પેપ્સી આપવાની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ ઘટનાને સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ગણતરીની કલાકોમાં જ આરોપી વૃદ્ધની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી હા મિત્રો, તો આવા નરાધમ જોડે શું કરવું જોઈએ તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।